ઘઉંના લોટમાંથી બનતા એવા હેલ્ધી પિઝાની રેસીપી આજે તમારી જોડે શેર કરી રહી છું. ના કોઈ સોસ, ચીઝ કે કોઈ પણ મસાલા વગર આજે આપણે એકદમ હેલ્ધી અને નવા જ પિઝા બનાવવાના છીએ. તો તમને મારી રેસીપી ગમે તો લાઈક કરી દેજો અને મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. આ મેં ખાખરા બનાવી લીધા છે ઘઉંના લોટના. આ મેં આ રીતે શેકી લઉં. ખાખરાનો લોટ મેં અગાઉથી બાંધી લીધેલો હતો. એમાં એવું થયું કે ખાખરા બનાવવા લાગી પછી યાદ આવ્યું કે ચાલો ને રેસીપી તમારી જોડે પણ શેર કરું કે તમે પણ આ રીતે બનાવીને ખાઓ ને બધાય હેલ્ધી રહો. પછી અચાનક યાદ આવ્યું એટલે મેં વિડીયો પણ ઉતારી લીધો અને તમારી જોડે રેસીપી પણ શેર કરી. તો આપણા ખાખરા બનીને તૈયાર છે. તમે જોઈ શકો છો આ ઘઉંના લોટમાંથી બનાવ્યા છે. એકદમ હેલ્ધી અને એકદમ ટેસ્ટી એવા ખાખરા ચા સાથે પણ તમે નાસ્તામાં પણ ખાઈ શકો છો. તોડીને તમે દેખાડી શકો, એકદમ આમ કડક જ છે, જોઈ શકો છો. સરસ એવા ખાખરા બનીને આપણા તૈયાર છે. તો પિઝા માટે આપણે આટલી સામગ્રી ઘરમાં જે અત્યારે હાજર હતી મેં લઈ લીધી છે. ડુંગળી, ટામેટાં, મરચાં અને મકાઈ લઈ લીધી છે. ઝીણે ઝીણે સમારીને લઈ લીધું છે. આપણે કોઈ પણ બીજા વધારાના મસાલા એડ નથી કરવાના. હવે થોડું 1 ચમચી જેટલું તેલ નાખી અને આ મસાલા ખાસ ગેસે આપણે સાતળી લઈએ. આ મેં પનીર સવારે આજે ઘરે જ બનાવેલું છે. આપણે ચીઝ નથી નાખવાનું, આપણે પનીર નાખીએ છીએ. બહુ સરસ લાગશે તમે આ નાખીને ખાશો ને તો. મસાલા સતળાઈ ગયા છે. હવે આપણે અંદર થોડું ધાણા જીરું નાખી દઈએ. ગેસ બંધ કરી દીધો છે. થોડી હળદર નાખી દઈએ, થોડું કાશ્મીરી લાલ મરચું નાખી દઈએ, થોડું સ્વાદ પ્રમાણે મીઠું અને આપણે આ પનીરને આ રીતે છૂંદીને નાખી દઈએ અંદર. સારી રીતે મસાલા મિક્સ કરી લઈએ. મિક્સ થઈ ગયા પછી આપણે આ ખાખરા ઉપર બધું મિશ્રણ પાથરવાનું છે. પહેલાં આપણે ખાખરો થોડો જેવો તેવો ગરમ કરી લઈએ. હવે આપણે આ મિશ્રણ એની ઉપર પાથરવાનું છે. આ રીતે મિશ્રણ આપણે બધું ફેલાવી દઈએ. તો તમે જોઈ શકો છો, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા હેલ્ધી આપણા ખાખરાના પિઝા બનીને તૈયાર છે. એકદમ હેલ્ધી અને કોઈ પણ સોસ કે કોઈ પણ વધારાના મસાલા વગર બનાવ્યા છે. થેન્ક યુ ફોર વોચિંગ.